સરનો અર્થ તળાવ. જેસલમેરના રાજા ગઢસીએ બંધાવેલ હોવાથી તળાવનું નામ પડ્યું ગઢસીસર. 650 વર્ષ પહેલા લોકોની મદદથી બનાવેલું. તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ અને બીજું ઘણું બધું બનાવેલું. લોકો અહીં તહેવારો ઉજવવા, સંગીત અને નૃત્યના કાર્યક્રમો માણવા આવતા. ઘાટ પર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા. તળાવને બધા ચોખ્ખું રાખવાની કાળજી લેતા. તળાવમાં સંગ્રહાયેલું વરસાદનું પાણી માઇલો સુધી પહોંચતું. તળાવની રચના એવી રીતે કરવામાં આવી હતી કે તે ભરાઈ જતાં ત્યાં તેનાથી નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં પાણી જતું રહે. તે ભરાય એટલે બીજા તળાવમાં જતું રહે. આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા અને વરસાદનું પાણી આખું વર્ષ વપરાતું. આજે ગઢસીસરનો ઉપયોગ થતો નથી અને 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને મકાનો આવી ગયા છે. આ તળાવોમાં પાણી ભરાતું નથી. વરસાદનું પાણી વહી જાય છે, વેડફાઈ જાય છે. આપણે ઇતિહાસ જાણવા માટે વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ, જે 2 પ્રકારના છે: લેખિત, અલેખિત. અલિખિત સ્ત્રોતમાં સ્થાપત્યો, શિલ્પો, વાસણો, જૂની ઇમારતો, સિક્કા, ચિત્રો વગેરેનો સમાવેશ થાય છે. લેખિત સ્ત્રોતમાં તાળપત્રો, ભોજપત્રો, પ્રવાસીઓની નોંધો, શિલાલેખો, ડાયરી વગેરેનો સમાવેશ થાય છે. આવા જ એક પ્રવાસી અલ બિરુની ઉઝબેકિસ્તાનથી હજારો વર્ષ પહેલાં ભારતમાં આવેલા, જેમની નોંધ દ્વારા તે સમયમાં તળાવો ભારતમાં હતા તે વિશેની માહિતી મળે છે. તેમની નોંધ મુજબ તે સમયે ભારતના લોકો તળાવો બનાવવામાં ખૂબ કુશળ હતા. તે સમયના તળાવો મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડીને બનાવવામાં આવેલા. તળાવની આજુબાજુ ચબૂતરા બનાવેલા હતા. ચબૂતરાની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા હતા, જેથી ભીડ ઓછી થાય. આ નોંધ પરથી એટલું તો કહી શકાય કે વર્ષો પહેલા લોકો પાણીના સંગ્રહ માટેનું વ્યવસ્થિત આયોજન કરતા હતા. હાલ અત્યારે પૃથ્વી પર પીવાના પાણી માટેનું જળ સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે આપણે પણ આ રીતે જળ સંચયના માર્ગો વિચારવાનો સમય પાકી ગયો છે. આપણે કહેવત તો જાણીએ જ છીએ કે ટીપે ટીપે સરોવર ભરાય. જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતની ઘણી એવી જગ્યાઓ છે જ્યાં વરસાદ ઓછો પડે છે. નદીઓમાં આખું વર્ષ પાણી નથી હોતું. પહેલાં આ વિસ્તારના મોટા ભાગના ગામડાઓમાં પાણીની અછત નહોતી. લોકોને ખબર હતી કે પાણીનું ટીપું પણ કિંમતી છે, માટે તેમણે પાણીનો સંગ્રહ કરવા તળાવો અને ટાંકા બનાવ્યા હતા. પાણીની જરૂરિયાત દરેકની છે, આથી દરેકે આ કામ સાથે મળીને કરવાનું હતું. નદી તળાવના પાણી જમીનમાં ઉતારી કૂવા અને વાવ સુધી પહોંચે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને. માટે દરેક ઘરમાં વરસાદના પાણી છત પરથી ટાંકામાં ઉતરે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદની પોળના કેટલાક ઘરોમાં હજી પણ આવા ટાંકા જોવા મળે છે, પણ હાલમાં તેનો ઉપયોગ થતો નથી. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય અને પાણી સુધી પહોંચી શકે છે. તેને વાવ કહેવામાં આવે છે. વર્ષો પહેલા લોકોને લાગ્યું કે તરસ્યા લોકોને પાણી આપવું એ સારી બાબત છે, તેથી તેઓએ ઘણી વાવ બંધાવી હતી. ગુજરાતમાં આવી ઘણી બધી વાવ આવેલી છે, જેવી કે અડાલજની વાવ ગાંધીનગર, રાણકી વાવ પાટણ, નવઘણનો કૂવો જૂનાગઢ, નવલખી વાવ વડોદરા,
દાદા હરિની વાવ, અમદાવાદ વગેરે. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ વાવના 4 પ્રકાર છે. 1. નંદા, 1 પ્રવેશદ્વાર. 2. ભદ્રા, 2 પ્રવેશદ્વાર. 3. જયા, 3 પ્રવેશદ્વાર. 4. વિજયા, 4 પ્રવેશદ્વાર. જમીનમાં ખૂબ નાના નાના છિદ્રો હોય છે, જે દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. આ પાણી જ્યારે વચ્ચે ક્યાંક મોટો ખડક જેવું આવે ત્યાં નીચે ઉતરતું અટકતા ત્યાં સંગ્રહાય છે, જે આસપાસની જમીનમાં ફેલાય છે અને ત્યાં આવેલા કૂવા કે વાવમાં પહોંચે છે. પહેલાના સમયમાં લોકો પીવાના પાણી કૂવા, તળાવ, નદી, વાવ દ્વારા મેળવતા હતા, જ્યારે આજે મોટાભાગના ઘરોમાં મ્યુનિસિપાલિટી કે ગ્રામ પંચાયત દ્વારા ઘરોમાં સીધા નળમાં પાણી પહોંચાડવામાં આવે છે. પહેલાના સમયમાં મુસાફરો માટે પાણીની વાવ, કૂવા કે પરબો બંધાવવામાં આવતી હતી. ત્યારે મોટાભાગના લોકો મુસાફરીમાં પોતાની સાથે પાણીની બોટલો રાખતા હતા. પાણી મેળવવાના સ્ત્રોત જેવા કે કૂવા, વાવ, તળાવ વગેરેને પવિત્ર માનવામાં આવે છે. તેની પૂજા કરવામાં આવે છે. નદીઓને તો આપણે લોકમાતાનું બિરુદ આપ્યું છે. જળ સ્ત્રોતોમાંથી પાણી ભરવા જતા પહેલા આપણે ચપ્પલ બહાર કાઢીને જવું જોઈએ, જેથી તેની સ્વચ્છતા જળવાઈ રહે. આજે પણ લોકો જૂના તળાવો, વાવ કે કૂવામાંથી પાણી મેળવે છે. કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો જળને વધાવવા ભેગા થઈને ઉજવણી કરે છે. ઉત્તરાખંડમાં આજે પણ કેટલાક ગામોમાં લગ્ન પછી ગામમાં આવેલ ઝરણા કે તળાવની પૂજા કરી પગે લાગવામાં આવે છે. ગુજરાતમાં ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય તો તેની ઉજવણી કરવામાં આવે છે. મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે. પહેલાના સમયમાં પાણી ભરવા માટે તાંબા પિત્તળના ચળકતા વાસણોનો ઉપયોગ થતો હતો. પાણી ભરવાની જગ્યાએ નજીકના પથ્થરોનું કોતરણી કામ કરવામાં આવતું હતું. પશુઓને પાણી પીવા માટે હવાડા બાંધવામાં આવતા, જેને પણ નિયમિત સાફ કરાતા. પાણી મેળવવાની વિવિધ રીતો: કૂવા દ્વારા, હેન્ડપંપ દ્વારા, કેનાલમાંથી, બોરવેલમાંથી, મોટર પંપથી, પાણી પુરવઠા બોર્ડ તરફથી આવતી પાણીની ટેન્કર દ્વારા, પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડીને, સરકાર દ્વારા આપવામાં આવતા પાણીનો ટાંકામાં સંગ્રહ કરીને, પાણીની ટાંકીમાંથી આખો દિવસ નળ દ્વારા. દરેક વ્યક્તિને જીવવાનો હક છે, તે જ રીતે જીવવા માટે પૂરતું પાણી પણ મેળવવાનો હક છે. પણ આજે ઘણા લોકોને એ મળતું નથી. આ માટે કેટલાક કારણો જવાબદાર છે. પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડીને કેટલાક લોકો વધુ પાણી ખેંચી લે છે, જેથી તેની આસપાસના લોકોને જરૂરી પાણી મળતું નથી. ધનિક લોકો મોટા પાઇપો દ્વારા પાણીને પોતાના ઉપયોગ માટે ખેંચી લે છે, જેથી ગરીબ લોકોને જોઈતું પાણી મળતું નથી. કેટલાક લોકો કૂવાઓનું પાણી બોરવેલ દ્વારા પોતાની તરફ ખેંચી લે છે. કેટલાક લોકો પાણીની કેનાલમાં ગાબડા કરી પાણી પોતાની તરફ ખેંચી લે છે, વગેરે. દરેક નાગરિકને પાણી મળી રહે તે જોવાની જવાબદારી સરકારની છે. 1986માં જોધપુર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ નહોતો થયો, ત્યારે તેઓએ તેમની જૂની વાવને સાફ કરી અને 200 ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢીને પાણી મેળવ્યું હતું. હાલમાં ફરીથી આ વાવ ભૂલાઈ ગઈ છે. તેમ ન કરતાં તેનો ઉપયોગ તથા સફાઈ ચાલુ રાખવી જોઈએ. આપણા પૂર્વજો દ્વારા મળેલી ધરોહર સમા વાવ, કૂવા, ટાંકા વગેરેનો જળસંચય માટે ઉપયોગ કરવો તથા તેની સ્વચ્છતા જળવાય તેની તકેદારી રાખવી. તળાવ પૂરાઈ ગયા હોય તો તે ખોદાવીને તેમાં વરસાદી પાણીનો સંચય કરવો તથા તેની અંદર અને આસપાસ
સ્વચ્છતા જળવાય તેનું ધ્યાન રાખવું. નદીઓ પર ચેકડેમ બાંધવા જોઈએ. રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે. ઘણી વખત કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય ત્યારે તેઓને ગામ છોડી દેવું પડતું. દેડકી માઈએ તરુણ ભારત સંઘના સભ્યો વિશે સાંભળ્યું હતું. તેમણે સમૂહના સભ્યોની સાથે મળીને તળાવ બનાવ્યું, જેથી આજે હવે તેમને પાણીની મુશ્કેલી પડતી નથી. લોકોને વધારે દૂધ મળતું થયું અને કમાણીમાં પણ વધારો થયો છે. ખેતરોમાં જળસંચય માટે ખેત તલાવડી બાંધવી જોઈએ. વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેની જળસંચય પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં જ્યાં જૂના ટાંકાઓ છે તેને સમારાવીને તેનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. સરકાર દ્વારા હવે કેટલાક શહેરોમાં પાણીના મીટર મુકાવવામાં આવ્યા છે, જેથી લોકોના પાણીના વપરાશ અને બગાડ પર કાપ મુકાય. મોટી મોટી કોલોનીઓમાં વરસાદી જળસંચય માટેના ટાંકા બનાવવા જોઈએ. સરકાર દ્વારા નદીઓ પર આડબંધ અને બંધો બાંધીને વહી જતું પાણી અટકાવવામાં આવે છે. વૃક્ષો વધુ વાવવા જોઈએ. પાણી અને વાણી વિચારીને વાપરો. જો આપણે પાણીને બચાવીશું તો પાણી આપણને બચાવશે. વગેરે જેવા પાણીના બચાવ અંગેના સૂત્રોના પોસ્ટરો બનાવી જાહેર સ્થળો પર મૂકવા જોઈએ.